હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આશિષ એમ જોશી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મિત્રો આ વિડીયોમાં ધોરણ 11 ના યુનિટ 2 ના રીડ 3 ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ કે જે પોએમ રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા લખવામાં આવી છે એ પોએમની ચર્ચા કરવાના છીએ. શું મિત્રો તમે રૂડિયાર્ડ કિપલિંગને ઓળખો છો? નથી ઓળખતા? અરે ઓળખો છો. ચાલો હું તમને યાદ અપાવું કે રૂડિયાર્ડ કિપલિંગ કોણ છે. આપણે બધાએ અને તમે સૌ કોઈએ બાલ્યાવસ્થામાં અથવા તો અત્યારે તમે મોગલીનું કેરેક્ટરને ઓળખતો જ હશો. તો જે મોગલીનું કેરેક્ટરનું સર્જન કોણે કર્યું? રૂડિયાર્ડ કિપલિંગે. રૂડિયાર્ડ કિપલિંગ એ જંગલ બુકના પણ લેખક છે. તેમનો જન્મ મુંબઈ ખાતે થયો હતો અને કોલોનીની અંદર તેનો જન્મ થયો હોવાથી તેનામાં પેટ્રોઇટિઝમ કૂટી કૂટીને ભરેલું હતું અને જે એની પોએમ્સ અને એની નોવેલ્સ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ. બીજી વાત કરું મિત્રો રૂડિયાર્ડ કિપલિંગ વિશે, તો એ સૌથી નાની વયે જેને નોબેલ પારિતોષિક લિટરેચરમાં મળ્યું એવા પહેલા વ્યક્તિ છે. તેણે બાળકો માટે ઘણી નવલકથા અને કવિતાઓની રચના કરી છે. તો ચાલો મિત્રો આપણે એવા જ પોએટ રૂડિયાર્ડ કિપલિંગની આજે એક વધુ કવિતા ભણવાના છીએ જેનું ટાઇટલ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ કવિતાનું ટાઇટલનું આપણે ગુજરાતી કરીએ તો મશીનનું રહસ્ય. હવે ટાઇટલ જ જોતા એક પ્રશ્ન થાય કે મશીનનું વળી શું રહસ્ય હોય? તો મિત્રો એ જે રહસ્ય છે એ આપણે આખી કવિતા દરમિયાન સમજશું અને છેલ્લે ખબર પડશે કે એ સિક્રેટ શું છે. આ કવિતાની અંદર રૂડિયાર્ડ કિપલિંગે જે મશીન્સ છે કે જેના જે ફાયદા છે ગેરફાયદા છે અને આપણે અત્યારે જે મશીનના યુગમાં જીવી રહ્યા છે તેની નરી વાસ્તવિકતા રજૂ કરી છે. તમે મિત્રો કલ્પના કરો કે એક જ દિવસ કે આપણે એક પણ મશીનનો ઉપયોગ ન કરતા હોય, આપણે જીવી જ ન શકીએ. સૌથી પહેલા તો આપણે ઉઠાડવા વાળું આલાર્મ એ પણ એક મશીન છે. પંખો છે, ટ્યુબલાઇટ છે. મશીન એટલે એવી કોઈ પણ વસ્તુ કે જે આપણું કામ સરળ બનાવે છે અને આપણે લોકો એ મશીનના એટલા બધા આદી થઈ ગયા છીએ કે આપણે મશીન વગર ચાલતું નથી. પણ મશીનના ઘણા ગેરફાયદા પણ છે. તો સૌથી પહેલા મિત્રો આપણે આ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ ના વિષય વસ્તુ એટલે કે પ્લોટની ચર્ચા કરી, થીમની ચર્ચા કરી. હવે આપણે આને બારીકાઈથી જો વિશ્લેષણ કરીએ તો આપણી કવિતાની અંદર 20 લાઇન્સ આપેલી છે. ઓરિજિનલ પોએમ્સ ની અંદર ખૂબ ઘણી મોટી છે અને ઘણી બધી લાઇન્સ છે અને તે 8 અલગ અલગ સ્ટાન્ઝાસ ની અંદર ડિવાઈડ કરેલી છે. આપણે જે આપેલી 20 લાઇન્સ ની પોએમ છે એને જો આપણે વિષય વસ્તુના આધારે આપણે ડિવાઈડ કરીએ તો we can divide it into 3 parts. આપણે એને 3 પાર્ટ્સ ની અંદર ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ ટુ 6 લાઇન આપણે પેલી 6 લાઇન નો અભ્યાસ કરીએ મિત્રો તો આપણે જાણવા મળશે કે મશીન્સ છે એ કઈ રીતે બને છે અને એને ચાલવા માટે શું વસ્તુ જોઈએ છે. 7 થી 12 નંબરની લાઈન જોઈએ તો મશીન્સ આપણા માટે શું કરી શકે છે એનું આપણે ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે અને 13 થી 20 સુધીની લાઈન જોઈએ તો મશીનને જો આપણે હેન્ડલ કરવામાં નિષ્ફળ જઈએ તો આપણે કઈ કઈ પ્રકારની બીમારીઓ થઈ શકે, કઈ કઈ પ્રકારે ભોગવવું પડે છે અથવા તો આપણું લાઈફ પણ જતી રહે છે એનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને સૌથી છેલ્લી લાઈનની અંદર મિત્રો એ જે સિક્રેટ છે એ કહે છે, મશીન ખુદ પોતે કહે છે કે અમે બીજા કોઈ નથી પણ માત્ર અમે મનુષ્યના જે મગજ છે એની જ બાળકો છીએ. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ આ પોએમની અંદર રૂડિયાર્ડ કિપલિંગે પર્સોનિફિકેશન એટલે કે સજીવારોપણ, ફિગર્સ ઓફ સ્પીચ એટલે કે અલંકારનો ખૂબ જ ઉપયોગ કર્યો છે. અહીંયા મશીન છે એ પોતે સજીવ છે એ રીતે સીધા મનુષ્યને એડ્રેસ કરે છે. પહેલી જ લાઈન મિત્રો જોઈએ તો એ કહે છે we were taken from the orbed and the mind. એટલે કે અમે એટલે અહીંયા કોણ? મશીન્સ. મશીન ખુદ કહે છે કે અમને ખાણની અંદરથી કાઢવામાં આવે છે, અમને પછી પીગળાવવામાં આવે છે, અમારા ઉપર હથિયારી કામ કરવામાં આવે છે, અમને હથોડાથી પીટવામાં આવે છે, અમને આકાર આપવામાં આવે છે, અમને ઘાટ ઘડવામાં આવે છે અને પછી અમને કામે લગાડવામાં આવે છે. તો પેલી 6 લાઈનની અંદર આપણે મિત્રો એવું જોઈએ કે મશીન છે એ કઈ રીતે બની શકે છે, કઈ રીતે બનાવાય છે અને એને શું જોઈએ તો મશીન ખુદ પોતે જ કહે છે અમને પાણી, કોલસો અને ઓઇલ એટલે કે ઈંધણ આ 3 વસ્તુ જોઈએ છે. પછીનો આપણે મિત્રો સ્ટાન્ઝા જોઈએ
તો 7 થી જે 12 ની લાઈન છે એની અંદર મશીન છે એ શું કામ કરી શકે એનું ડિસ્ક્રિપ્શન આપણને આપેલું છે. તો મશીન શું કરી શકે? તો કે મશીન છે એ પોતે જ કહે છે કે અમે પ્રિન્ટ કરી શકીએ, અમે છાપકામ કરી શકીએ, અમે ખેતીના ઓજારોમાં અમે ખેતી કામ કરી શકીએ, અમે જોઈ શકીએ, અમે ગણન કરી શકીએ, અમે વાંચી શકીએ, અમે લખી શકીએ, અમે કૂદી શકીએ, અમે બધું જ કામ કરી શકીએ. આ બધા અલગ અલગ વર્બ્સ દ્વારા રૂડિયાર્ડ કિપલિંગે મશીન શું કરી શકે છે એનું વર્ણન કર્યું છે. અને પછી 13 થી 20 ની લાઈન મિત્રો સમજીએ તો એની અંદર મશીનને જો આપણે હેન્ડલ કરવામાં નિષ્ફળ જઈએ તો શું થાય છે? તો મશીન એ જ કહે છે કે અમે ખોટું કાંઈ સહન કરતા નથી. મશીન ખુદ જ કહે છે કે અમે દયા દાખવતા નથી, અમે કોઈ પ્રેમ ભાવ રાખતા નથી, કે અમને કોઈ પણ તમે જો હેન્ડલ બરોબર નહીં કરો તો અમે અમારા ચાલકનો અમે મૃત્યુ પણ કરી શકીએ છીએ. અને આપણે બધાને ખબર છે મિત્રો કે મશીનમાં કામ કરતા હોય ત્યારે કોઈ કારીગરના હાથ કપાઈ જતા હોય છે, ક્યારેક એનું મૃત્યુ પણ થતું હોય છે. અને મશીનના ધુમાડાના કારણે મશીન ખુદ કહે છે કે તમે એ લોકોને અમે આકાશ પણ જોવા દેતા નથી. પણ જ્યારે રાત પડી જાય છે, મશીનો બધા બંધ હોય છે, ત્યારે ફરીથી ટમટમતા તારાઓ પણ આપણે જોઈ શકીએ છીએ. અને છેલ્લે મશીન એ રહસ્ય ખુલ્લું કરે છે અને કહે છે we are nothing more than children of your brain, કે અમે બીજું કશું જ નથી પણ હે મનુષ્યો અમે તમારા મગજની જ ઉપર છીએ. એટલે કે અહીંયા આપણે માણસ છે એ સુપરિયર છે એ પ્રૂવ થાય છે કે મશીન ગમે તેટલું કામ કરી શકે પણ એ એના સર્જન, એના ક્રિએટર એટલે કે મનુષ્ય કે એનાથી ક્યારેય આગળ વધી શકશે નહીં. તો મિત્રો કવિતાને બરોબર સમજ્યા બાદ ચાલો આપણે આ પોએમનું શીખીએ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. We were taken from the orbed and the mine. We એટલે અહીંયા મશીન. મશીન છે એની અંદર આપણે પહેલા જ શીખી ગયા કે અહીંયા કવિએ પર્સોનિફિકેશન ફિગર્સ ઓફ સ્પીચ એટલે કે સજીવારોપણ અલંકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે મશીન ખુદ પોતે કહે છે કે we were taken from. ટેકન ફ્રોમ એટલે માંથી બહાર કાઢવું, માંથી લેવું. ધ ઓરબેડ, ઓરબેડ નો મતલબ થશે ધાતુ મિશ્રિત જમીન. એન્ડ ધ માઇન, માઇન એટલે થશે ખાણ. કે મશીન ખુદ પોતે કહે છે કે અમને ખાણ તેમજ ધાતુ મિશ્રિત જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે. We were melted in the furnace and the pit. melted એટલે પીગળાવું, ઓગળાવું. in the furnace, furnace એટલે ભઠ્ઠી. and the pit, pit એટલે ખાડો. કે અમને ભઠ્ઠી અને ખાડામાં પીગળાવવામાં આવે છે. we were cast and wrought and hammered to design. કે અમને cast and wrought, cast and wrought નો મતલબ થશે આકાર આપવો, ઘડવું. and hammered, hammered એટલે હથોડા મારવા. હેમર એટલે થશે હથોડી અને એનું જ ક્રિયાપદ બનાવવામાં આવ્યું છે hammered એટલે કે હથોડા મારવા. to design, design એટલે શેપ આપવો, આકાર આપવો. કે અમને આકાર આપવા માટે અમારા ઉપર હથોડા મારવામાં આવે છે. we were cut and filed and tooled and gauged to fit. કે અમને કટ એટલે કે કાપવામાં આવે છે. and filed, અહીંયા filed નો મતલબ થશે કાનસથી ઘસવું, લીસું કરવું. ફાઇલ નો એક મતલબ થાય આપણે જે ફાઇલ કરીએ બધા ડોક્યુમેન્ટ્સ નહીં, પણ અહીંયા ફાઇલ એટલે કાનસથી ઘસવું. and tooled એટલે કે અમારા ઉપર ઓજારી કામ કરવામાં આવે છે. and gauged, gauged નો મતલબ થાય માપ કરવું, મેઝર કરવું. to fit કે અમને યોગ્ય પરિસ્થિતિમાં અમે ફિટ રહી શકીએ એના માટે અમને કાપવામાં આવે છે, ઘસવામાં આવે છે, ઓજારી કામ કરવામાં આવે છે, તેમજ અમને માપવામાં પણ આવે છે. some water, coal and oil is all we ask. કે અમે માત્ર થોડું પાણી, કોલ એટલે કે કોલસો, and oil, oil એટલે તેલ પણ અહીંયા આપણે ઈંધણના અર્થમાં is all we ask. કે અમે માત્ર પાણી છે, કોલસો છે અને ઈંધણ આટલું જ માંગીએ છીએ. આપણે પણ મિત્રો કામ કરવા માટે જમીએ છીએ અને આપણે બધા મશીનનો ઉપયોગ કરીએ જ છીએ. કે આપણે સ્કૂટર ચલાવતા તો આપણે ખબર છે કે અમે પેટ્રોલની જરૂર પડે છે. and 1,000 of an inch to give us play. ને અમે ઇંચના 1000માં ભાગમાં પણ અમે
પ્લે એટલે અહીંયા રમવું નહીં, અમે કાર્ય કરી શકીએ. આપણે બધાને ખબર છે કે ઘણા બધા એવા મશીન હોય કે જે એકદમ નાનકડા હોય, ઇંચના હજારના ભાગની અહીંયા વાત કરવામાં છે, 1000 of an inch, કે નાનકડી એવી જગ્યામાં પણ અમે કાર્ય કરવા માટે સક્ષમ છીએ. And now if you will set us to our task, કે અને હવે જ્યારે તમે અમને કામ પર લગાડો છો, our task એટલે કે અમારું કામ, કે જ્યારે તમે અમને કામ પર લગાડો છો, we will serve you 420 hours a day, ને ત્યારે અમે સર્વ કરીએ, સેવા કરીએ તમારી કેટલી કલાક? 420 hours એટલે કે 24 કલાક અમે કામ કરીએ છીએ. અને આપણે મિત્રો જોઈએ કે આપણો પંખો છે લગભગ 24 કલાક શરૂ હોય, એ ક્યારે એમ કે હવે 24 કલાક થઈ મને થાક લાગી ગયો? નહીં. તો મશીન છે આપણે 24 કલાક માટે ઉપયોગી રહે છે. We can pull and haul and push and lift and drive, કે અમે પુલ એટલે ખેંચવું. આપણે બધાને ખબર જ છે કે જ્યારે આપણે દરવાજાની આગળ લખ્યું હોય પુલ અને પુશ, તો we can pull અમે ખેંચી શકીએ, and haul એટલે ડ્રેગ ઢસડવું, and push એટલે ધક્કો મારવો, and lift એટલે ઉંચકવું, and drive એટલે હંકારવું, ચલાવવું. અમે આટલી બધી ક્રિયાઓ કરી શકીએ છીએ. We can print and plow and weave and heat and light, કે અમે પ્રિન્ટ પણ કરી શકીએ, છાપકામ પણ કરી શકીએ, એન્ડ પ્લવ એટલે કે ખેતી કામ પણ કરી શકીએ. આપણે ટ્રેક્ટરની મદદથી ખેતર ખેડીએ છીએ તેને પ્લવિંગ કહેવાય, તો એ પણ એક મશીન છે. એન્ડ વીવ એટલે વણાટ કામ કરવું, વણવું, એન્ડ હીટ ગરમી, એન્ડ લાઇટ એટલે કે પ્રકાશ. અમે આટલી બધી વસ્તુઓ કરી શકીએ છીએ. We can run and race and swim and fly and dive, કે અમે દોડી શકીએ, અમે રેસ લગાડી શકીએ, એન્ડ સ્વિમ તરી શકીએ, એન્ડ ફ્લાય ઉડી શકીએ, એન્ડ ડાઇવ અમે કૂદકો પણ મારી શકીએ. આપણે બધાને ખબર જ છે કે બોટ છે તો એક મશીન છે, સ્વિમ કરે, એરપ્લેન ફ્લાય કરે, એટસેટ્રા. We can see and hear and count and read and write, કે અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, કાઉન્ટ ગણતરી કરી શકીએ છીએ, રીડ વાંચી શકીએ છીએ, એન્ડ રાઇટ લખી પણ શકીએ છીએ. આપણે બધાના ક્લાસરૂમમાં કેમેરો હોય જ, એ જોવે પણ છે અને એ સાંભળે પણ છે. આપણું કમ્પ્યુટર જો કાઉન્ટ કરે, કેલ્સી કાઉન્ટ કરે, આપણે રીડ વાંચી પણ શકીએ, એન્ડ રાઇટ લખી પણ શકીએ મશીનની મદદથી. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ, પણ યાદ રાખો મહેરબાની કરીને, મશીન કહે છે કે મહેરબાની કરીને યાદ રાખો, ધ લો એટલે કે કાયદો કાનૂન, કે જે કાનૂન કાયદાથી બાય વિચ વી લીવ કે અમે જીવીએ છીએ. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય, કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું અને લાય એટલે ખોટું, કે અમને ખોટું જરાય પણ સહન કરી શકતા નથી. મશીન જ કહે છે કે પ્લીઝ યાદ રાખો કે અમે જે રીતે જીવીએ છીએ, વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય, અમે જરા પણ જૂઠું સહન કરી શકીએ નહીં. આપણે ક્યારેય પેટ્રોલની કાર હોય અને ડીઝલ નાખી દે કે મશીનને થોડી ખબર પડે, એને તો લિક્વિડ જોઈએ તો ચાલશે? નહીં ચાલે. એટલા માટે જ કહે છે કે અમે જૂઠાને સહન કરી શકીએ નહીં. We can neither love nor pity nor forgive, કે અમે નાઈધર નોર નો મતલબ થશે બે માંથી એક પણ નહીં. We can neither love અમે કોઈને ચાહતા પણ નથી, nor pity અમે કોઈના પર દયા પણ નથી રાખતા, nor forgive અમે કોઈને માફ પણ નથી કરતા. કારણ કે મશીન છે મિત્રો એ નિર્જીવ છે, એને કોઈ પણ દયા, પ્રેમ કે લાગણી આવું કશું હોતું નથી. If you make a slip in handling us you die, કે જો તમે અમને ઓપરેટ કરવામાં જરાક પણ મિસ હેન્ડલ થશો તો તમે મૃત્યુ પામશો. અને મશીનમાં આપણે કામ કરતા હોય જરાક પણ બેધ્યાન થઈ જાય તો આપણે બધાએ જોયું છે કે ઘણા લોકો ઈજાગ્રસ્ત થાય છે અને ઘણા લોકો મૃત્યુ પણ પામે છે. Though our smoke may hide the heavens from your eyes, કે જોકે, ધો એટલે જોકે, our smoke અમારો ધુમાડો, may hide એટલે છુપાવવું, the heavens એટલે અહીંયા sky આકાશ, from your eyes કે જો કે અમારા ધુમાડાને કારણે તમે બરોબર સ્વચ્છ આકાશને પણ જોઈ શકતા નથી.
It will vanish and the stars will shine again. It will vanish. Vanish એટલે અદૃશ્ય થવું, ગાયબ થવું, દૂર થવું. કે ક્યારેક it એટલે અહીંયા ધુમાડો, એ ધુમાડો ગાયબ થશે અને stars will shine again. અને ફરીથી stars છે, તારા છે, એ shine ચમકશે. Because for all our power and weight and size, કે આ બધું અમારી પાવર, શક્તિ, વેઇટ એટલે કે વજન, એન્ડ સાઇઝ એટલે કે કદના આધારે છે. We are nothing more than children of your brain, કે અહીંયા મશીન જ આપણને કહે છે કે અમે બીજા કાંઈ જ નથી, પણ અમે તમારા બ્રેઇન એટલે કે મગજના બાળકો છીએ, એટલે કે તમારી જ ઉપજ છીએ. કારણ કે મશીનનું નિર્માણ મનુષ્યએ જ કરેલું છે અને એ મનુષ્યના જ બાળકો છીએ. તો મશીન એ પણ વાત ક્યારેય નહીં ભૂલે કે એ સુપીરિયર નથી, કારણ કે મશીનને મનુષ્યએ બનાવ્યા છે, તો મનુષ્ય છે એ મશીન કરતા સુપીરિયર છે. આશા રાખું મિત્રો આ પોએમ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગઈ હશે. તો આવા અંગ્રેજી વિષયના ધોરણ 11 અને ધોરણ 12 ના વિડિયોઝ જોતા હોય તો પ્લીઝ આ આશિષ એમ જોશી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો, જેથી તમારા મિત્રો અને તમારા રિલેટિવ્સ આ વિડિયો ચેનલનો ખૂબ જ ભરપૂર લાભ ઉઠાવી શકે.